ब्रह्म सुखदं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनो पधारेला हरे गुरु संतनो सनातन धर्मનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજે જોરાપુરા મુકામે શ્રી કુંવરજીની પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્રો તથા સમગ્ર પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। એક વખત તાળીઓથી વધાવો બધા એમને। અને એમાં પધારેલા મહાપુરુષો પરમ વંદનીય પરમ પૂજ્ય એવા જગમાલદાસ મહારાજ તથા પૂજ્ય બચુરામ મહારાજ તથા વારા નિવાસી સમરદાસ મહારાજ હમણે આનંદ કરાવશે। મને અમન તો એવું આવડતું નથી। જેડાપુરા નિવાસી દેવચંદ્રામ સાહેબ તથા અમારા સાહેબ શ્રી રમેશભાઈ તથા ગામજનો તમામ ભક્ત મંડળ તમામ પધારેલા હતા ભક્તો પ્રેમી સજ્જનો। વિશેષ તો આ યોગ છે એ તરવા માટેનો છે અને આ યોગમાં તમારે જે કરવું હોય એ કરી શકાય। આ સમયમાં તમારે ભજન કરવું હોય તો એ કરી શકાય અને આ સમયમાં તમારે નોકરીઓ કરવી હોય તો એ કરી શકાય અને આ સમયમાં ભણવું હોય તો એ ભણી શકાય અને આ સમયમાં નર એસી કરણી કરે તો નરકા નારાયણ હોય। એટલે સમય આપણને સુંદર મળ્યો છે પરંતુ સમયનો સદુપયોગ જો કરીએ તો બેડો પાર થાય અને સમય વેડફાય ના એ ખાસ મહત્વની બાબત છે। મનુષ્ય જન્મ ઘણો મોંઘો છે, બહુ કિંમતી છે। એક 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 પળ કિંમતી છે અને એક પળ પણ બાતલ જવા જેવી નથી। એટલે આપણે આખું અડધી જિંદગી તો ઊંઘવામાં કાઢે છે અને અમુક ટકા કોકની નિંદા કરવામાં કાઢતા હોય છે, અમુક વળી કોકની ખરાબ વાતો વભળવામાં કાઢતા હોય છે અને આપણા માટે સારી વાતો ને સારું જીવનમાં કેટલું કરે છે એ આપણે ના ખબર હોય। આપણને આ બીજા કોઈને ખબર હોય આપણ જ જોણે આપણે શું કરે છે એ આપણ જોણે, બીજો કોઈ જોણે નહીં। અડધું તો લગભગ ઊંઘવામાં કાઢે જ છે મહારાજ આપણે। 50% તો લગભગ 8-9 કલાક કોક તો ઊંઘે, કોઈ 7 કલાક ઊંઘે। એટલે તમે સરેરાશ જિંદગીનું આયુષ્ય ગણો અને એમાં કેટલા કલાક ઊંઘવાનું થાય। એટલે આપણે બીજું કામ પણ કરવાનું હોય તો ભજન માટે આપણે કેટલો સમય ફાળવી શકીએ છીએ એ વિચારવાની વાત જરૂર છે। અને આ સમયમાં જો નહીં જાગીએ તો ફરી લખ 84 લાગુ છે ને સેજ પાઈ જિંદગી કરી ના બંદગી ખેલ કર્યા ઠગબાજીઓ કા સત સાહેબ કા રંગ ચડ્યા નહીં સંગ કર્યા નર પાજીઓ કા मोह मद में मगरूर फिरा तन ताकता नर ताजियों का ब्रह्मानंद कहे खबरदार बंदा वो गुनेगार है जूतियों जाजियों का। महापुरुषो ठपको आले से ढोर गढ़ता मनुष्य गढ़ो उल्यो सिंह ने पूछ तुलसी हरि की भक्ति विना धीक दाढ़ी धीक मूस। भक्ति विना नो नर भूत से सामो मळ्यो नहीं सारो। आવું માખૈયા ભગતે કીધું છે આખા ભક્ત શ્રી અખાએ કે ભક્તિ કરે ને ધન્ય છે ધન્ય એ જનની એ જાયો વૈકુંઠમાં એના વધામણા અવતાર એણે સુધાર્યો। જો આપણો મનુષ્ય જન્મ એટલા માટે મળ્યો જ છે, આપણો જે જન્મ મળ્યો છે એ જન્મ પરમાત્માની પ્રાપ્તિ હેતુથી જ મળ્યો અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા જ માટે મળ્યો છે, ભજન કરવા માટે જ મળ્યો છે। અને એની જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે સ્તુતિ કરીને એ બહાર આવેલો છે, સ્તુતિ કરી અલબેલડાની અને બહાર ધર્યો અવતાર। બસ આયા પછી ભૂલી જાય છે, પછી યાદ રાખતો નથી। તમે જૂઠી માયામાં શું મોયા ગોવિંદના ગુણના ગાયા આમાં ફસાઈ જાય છે અને જે પૂર્વેનો જે વચન પડેલો હોય છે એ વચનને યાદ રાખતો। બાળકનો જન્મ થાય ને જન્મ તારે એને કોઈ વિકાર હોતો નથી મહારાજ, કોઈ વિકાર એને હોતો, એને મારા તારાનો દાવો પણ એ ટાઈમે હોતો અને એ પવિત્ર હોય છે અને પવિત્ર જીવન એનો એ સમય પવિત્ર હોય છે એનું જીવન
એમાં કોઈ વિકાર નહીં, એ પરમાત્માનું જ સ્વરૂપ હોય છે. કોઈ એને વળગાડ વળગેલો હતો નથી, વળગાડ રહિત હોય છે. પણ થોડા દાડા થાય એટલે પછી માને ઓળખતો થાય. માનો દાવો એને લાગુ પડે કે મારી માં નથી, ખબર નથી, પણ આ મારે કંઈક છે એવી એને ખબર પડે છે. પછી આજુબાજુના પિતાને ઓળખતો થાય છે, પછી ભાઈને ઓળખતો થાય છે, પછી કુટુંબને ઓળખતો થાય છે. અને જેમ જેમ મોટો થતો જાય એમ પછી નવો નવો વળગાડ વળજે જાય. અને પછી નક્કી થવા માંડે આ ઘર મારું છે એવું નક્કી કરે છે, પછી આ ખેતર મારા છે એવું નક્કી કરે છે. અને પછી થોડે થોડે ઉંમર લાયક થાય છે એટલે લગ્ન થાય છે. ને લગ્ન થાય છે ને એ આવનાર પછી એની પત્ની આવે છે ને પછી એ થોડો ફાર ફેર થાય. પછી એ કે આ મારો છે, એ કે આ મારો છે. પેલો આટલા દાડા બધાને કહેતો હતો કે આ મારા છે, પણ પત્ની આવતા પેલા તરત પાછું ફરી જાય છે કે આ ધણી મારો છે, બીજા કોઈનો નથી. અને ઘણા જુદા કરી નોશા, ઘણાને જુદા કુટુંબ થી જુદા કરી નોશા, અને મા બાપ થી જુદા કરી નોશા. કારણ કે ઓનો જે ચેપ છે ને વિચિત્ર હોય. હા, ઘણો એ જેમ તેમ છૂટે એવો નથી. એ દાવો કરે અને પછી જેમ જેમ આગળ વધે એમ બાળકો ઉત્પન્ન થાય એટલે બાળકો દાવો કરે કે મારો બાપો છે, હે મારો બાપો છે. પછી એમ થતા આ લગ્ન થાય બાળકોના એટલે પછી વેવૈયું દાવો કરે કે મારો વેવઈ છે. એમ આ દાવા વધતા જાય, થોડે 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 આ બંધનમાં આવતો જાય. અને જેમ જેમ દિવસો વધતા જાય એમ બંધન વધતું જાય, બંધન ઓછું થતું નથી. અને આ પછી જે કાવા દાવા આ બધું પછી આવે. પહેલું આ પછી મારું તારું કાવા દાવા ઈર્ષા અજે ખાઈ આ પહેલું હતું નથી. બસ આને પછી જ ગીતો છે. કે જયારે જન્મે તાર તો એના કોઈ વિકારો હતો નથી. અને પછી બંધનમાં બંધાય છે. અને બંધનમાં બંધાય છે એટલે પોતાની વાત તમામે તમામ વાત ભૂલી જાય છે કે મારે શું કરવાનું છે, મારે ક્યાં જવાનું છે અને હું ક્યાંથી આવ્યો છે એ વાત તદ્દન ભૂલી જાય. અને ભજનની તો વાત જ દૂર. અને પછી તો કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. અને એમ થતા થતા એક દાડો આખું પૂરું. પછી અને પૂરું થઈ જાય અને છેલ્લી ઘડી હોય એ ટાઈમે જયારે મરવાનો સમય આવે છે ને એ ટાઈમે મહાપુરુષોએ એનું નિદાન કરીને બોલ્યા છે કે ખૂબ પીડા થાય છે. કોઈકને જ કદાચ ભાગ્યશાળી હોય તો એટેક આવે ને બેઠો બેઠો ટપ લઈને જતો રહે, ને કે બધાને આવું મોત આવતું નથી. અને બધું યાદ આવે, આખું જીવન જે જીવન ચરિત્ર છે ને આખું જીવન યાદ આવે કે મેં આ કર્યું. અને પછી એને બધું ઘણું બધું કરવાનો વિચાર થાય પણ પછી સમય હોતો નથી. પછી વિચાર તો થાય ભજન કરવું છે કે આમ જગમાલ મહારાજ કહેતા હતા, બચુરામ મહારાજ કહેતા હતા, આ બધા મહારાજો કહેતા હતા, પણ આપણે વાત ઓફરી નથી. પણ હવે જો ઉભો છું ને તો હવે બીજું કરવું નથી, પણ ઊભું થવરાતું નથી. કારણ કે આખી જિંદગી એને બીજો વિચાર જ આવ્યો નથી. આખી જિંદગી મારા તારામાં જી છે. આ મારું છે ઘર, આ મારા ખેતર, તમે મારા તારામાં શું મોયા, ગોવિંદના ગુણના ગાયા. આજ આને લૂંટું કાલ તેને લૂંટું, જેમ કૂતરા હોય હડકાયા, તમે ગોવિંદના ગુણના ગાયા. અમે સહીએ સૌકાર જાણે મોટા અમલદાર, એમ ફૂલણથી થઈ થઈ ફૂલાણા, ગોવિંદના ગુણના ગાયા. એટલે ગોવિંદના ગુણ ગાવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે. પરંતુ આપણે પરમાત્માને છેતરવા કોશિશ કરો, પરમાત્માને છેતરવાની પણ છેતરે ને કોઈ દાડો આ જે છે ને એ કદી છેતરાય એવો નથી. હનુમાન અને શિવજી નું બેનું મંદિર ભેળું. એટલે એક ભક્ત ભોળા ભૂદેવ રોજ એની સેવા કરવા આવે અને રોજ ખૂબ ભાવથી એની સેવા કરે. એટલે મહાદેવજીએ કીધું કે હનુમાનજી તમારી સેવા બહુ કરે છે આ ભગત, અને તમે કોઈ આલો છો કે નહીં આલતા? એટલે કે મારા પાસે કોઈ નથી પણ કોક આલું. એટલે કે તારે કાલે 10,000 રૂપિયા આલી દઉં. કાલે પેલો છે ને આપણે તહેવાર છે એટલે કાલે અમને 10,000 રૂપિયા આલી દઉં. હવે એ ટાઈમે વણિયો મંદિરમાં આવેલો એટલે વણિયો અફળી ગયો કે 10,000 આવશે, ગમે તેમ કરીને વન પાયથા લેવા છે. આ 10,000 રૂપિયા લેવા મને આઈડિયા કર્યો અને ભક્તના ભૂદેવને ઘેર બોલાયા કે મહારાજ તમારે તો ઘણા પૈસા આવતા હશે, તમે ફરો છો ગામમાં જે, એટલે કે શું આવે એટલું બધું કોઈ ના આવે, કદાચ 2 રૂપિયા આવે, 3 રૂપિયા આવે.
એટલે કે આવે એટલા આવતા જ હું તમને 1000 રૂપિયા આલી ગયું, જે આવે એ મારું. પેલા 10 આવવાના હતા એટલે 10 આલવા શું હતો, 10 આવવાના હતા એટલે કે ના ના એમ તો કોક દાડો પાકું ઘણોય આવે તો કે 2000 આલો. કે ના ના કોક દાડો વળી હારો કોઈ મળી જાય યજમાન, આ તો કોક વળી ભેટે હારી આલે તો કે 3000 આલો વણિયો કે બસ જવા જેવા નથી. એમ કરતા કરતા કે 5000 આવ્યો કે તાર હું 5000 આલી કો વધારે આપી શકું અને તમારું જે આવે એ મને તમારે આપી દેવાનું, હું 5000 તમને અત્યારે જ આલી દઉં. આ મણીએ 5000 આલી દીધા. 5000 આલ્યા અને પેલા તો ઘેર જતા રહ્યા. સવારમાં શું કોમ વધારે ફરે વધે ગયા હતા, થોડા ઘણા કઈ ફર્યા, 200-300 રૂપિયા આયા. 200-300 રૂપિયા એટલે વણિયા હોત જે ઉઘરણી કરી કે તમારા પૈસા લાવો કે મેં જોયા નથી આમ એમ છે. વણિયા ગણ્યા ને એટલે 300 રૂપિયા નીકળ્યા. મારું વાલું મારા ખોટા હવે ચમચમ કરું. સવારમાં પેલા મહાદેવ મજા, પેલા મોણિયો ગયો અને હનુમાનજી ને શિવજી ને ચર્ચા થઈ વણી કે કાલ કોઈ આલ્યું કે ના આલ્યું, તમે આલવાનું કહેતા હતા તો કોઈ આલ્યું. એટલે વણિયો ભરેલો કે 10,000 રૂપિયાનું આલવાનું કહેતા હતા, ચમ કોઈ ના આલ્યું વણિયો કે. એટલે હનુમાનજી બોલ્યા કે મહારાજ 5000 તો કાલે આલી દીધા અને હવે ફેર આવ્યો છે, અમારે પગ મેલતા પહેલ કે જયારે 5000 આલશે ત્યારે ઉકળશે, એટલી વાર પગ ઉકળશે નહીં, પગ સોટો રાખશો એટલે કે બીજા 5000 આ ભૂદેવને આપી દે તાર તારો પગ હોય વસૂટશે. એટલે કહેવાનો મારો ભાવ કે વાલો મારો અંતર્યામી ક્ષેત્રીઓના ક્ષેત્રાય, કવિ પિંગળ એમ કે નુગરા નરકે જાય, રામ નામ લેવાથી શું થાય, મેલ ભર્યો મદડાની મોય. હવારમાં પોરમાં વહેલો ઉઠી અને નદીએ નાવા જાય, હગા ભાઈનું હારું દેખી અને અંગે ઉઠી લાય, રામ નામ લેવાથી શું થાય, મેલ ભર્યો મંદડાની મોય. આ મનનો જો મેલ ભરેલો અંતકરણ જો આપણે મેલો હોય અને આપણે ગમે તેમ માળા ઉપર ગમે તેમ ભજન કર તો શા કોમનું. કાલે અમારે એક ભગત આવ્યા હતા એટલે એક સાદર લાવી, હવે સાદર ઉપર રાધે 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 આખી સાદર ઉપર રાધે રાધે લખેલું હતું, પણ કીધું મોય સોખું નો હોય બહાર ગમે તેમ ઓઢ તો કોઈ કલ્યાણ થવાનું, બહાર ગમે તેવું ચિત્રી નાખવાથી મેળ આવતો. અંતકરણ જો ચોખ્ખા ના હોય તો પ્રભુને ગમતું. નાનું છોકરું હોય ને જો ચોખ્ખું હોય તો આપણને રમાડવું ગમે, અને જો મેલું ઘેલું હોય ને તો તેડવું ગમતું નથી. એમ પરમાત્માને આપણે ચોખાનું પૂજન કરીએ છીએ, કંકુ કરીને પછી ઉપર ચોખા. આપણે વિવાહ હોય તો જમાઈની ચોખાથી વધાવા, ચોખાથી તિલક કરે ને એટલે હાહુ શિખામણ આલે કે જમાઈ ચોખા રહેજો. આ જેવા ચોખા છે ને એવા તમે ચોખા રહેજો. તમે આ જો વિધિમાં તો ઘણા બધા હું એના વધારે આવડે એમ ખબર છે. પેલો કહાર જમાડે ને કહાર, તારે કહારમાં એ મૂળ ઉપદેશ છે કે તમે આવું કાયમી રાખજો. પેલો લાડી લાડો જમે છે કહાર આવું કોક હોય છે ને, એટલે એ કે છે કે જેવો આ કહાર હું તમને જમાડું છું તમે મને કાયમી આપણું જીવન આવું કાયમી મેઠું રહેવું જોઈએ, એ ઉપદેશ આપતા હોય છે. દરેક આપણે પૂજન થતું હોય તો એમાં ઉપદેશ છે, ભક્તને ઈશારો છે કે તમે કંકુ ચોડ્યું એટલે કંકુ પગલા કર્યા, હવે તમે સાચા માર્ગમાં પગ મોડ્યો છે એટલે હવે કાયમી માટે ચોખા રહેજો. અને ચોખા હોને ગમે છે પવિત્ર રહેજો. અને જે ચોખ્ખો રહે છે ને ઉગતો ડોગેર હોય એટલે ઉગે અને ચોખ્ખો હોય ઉગે ને. એમાં ફોતરા વગર નો થઈ જાય ને, આ ફોતરું જે લાગુ પડેલું છે આપણને એ દેહ ભાવ જે લાગુ છે, જે દેહ ભાવ ના છૂટે ત્યાર સુધી જન્મ મરણ છે ને છે જ. અને જન્મ મરણ મટાડવું છે અને જો આ ફેર જન્મ ના લેવો હોય, માતાના ગર્ભમાં ફેર ના જવું હોય તો આ જે તન મન ધન રૂપી જે ફોતરું છે એ ફોતરું છૂટવાનું નહીં. આમ છૂટવાનું તમે નોખું કરીને કે કાઢવું છે નીકળી જાય નહીં. પણ આ તમે કોકનો ક્ષેત્રમાં ભાગ રાખશો ને, ભાગ રાખેલો હોય, જમીન 100 વીઘા હોય અને મોટા ખેડૂત હોય અને પછી ભાગ રાખવા વાળો છે ને એ ધણી થાય. એને એટલી તો ખબર હોય કે આ મારું નહીં, હું કોમ કરું છું, પોતાનું કોમ પોતાના ખેતરની ઘોડે કોમ કરે. કારણ કે એને લેવાનું તો હોય ને, ભાગ હોય કે ભાઈ ચોથો પાંચમો ભાગ લેવાનો છે, જો આપણે ઉત્પાદન થશે તો આપણે મળશે, ઉત્પાદન નહીં થાય તો મળશે નહીં. એટલે સખત મહેનત કરે છે, પણ એને એટલી ખબર છે કે હું આ મારું નથી,
એમ આ પંચભૂતોનું છે. આ આપણું આ પંચભૂતોનું છે. અને આ પંચભૂતો ને સુરતાના લગ્ન કરવા માટે આ રીએ ભાડે લીધું છે. કાયા દાગીનો દીના નાથનો તને વાપરવા મળ્યો દાડા 4. કાયા દાગીનો દીના નાથનો 4 દાડા માટે આ વાપરવા મળ્યું છે. પણ આપણે ધણી થઈ ગયા. આ માને મારું મકાન કીધું રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. અને તમે ધણી ગમે એવા થાવ તો ખાલી કરવું પડશે ને કરવું જ પડશે. ગમે એટલો દાવો કરશો, ગમે એટલા રંગ રોગાન કરશો, વાળ કાળા કરાવશો, દોત નવા નંખાવશો, ગુડા નવા નંખાવશો, તો એક દાડો છોડવું ને છોડવું જ. પરંતુ જો ભજન કરશો તો ફેર આમાં આવવા પણ રહેશે નહીં. કારણ કે જે જગ્યાએ તો જીવાતમાં આવ્યો છે એમાં એ ભળી જાય. સત સાહરનો તું છે અંચલો અને ભવ સાગરમાં ભૂલાયો. એ પરમાત્માનો અંશ છે. પરમાત્મામાંથી જેમ સોનામાંથી અનંત દાગીના બન્યા છે, તો જગતને દાગીનો જોવે છે પણ સોનીને સોનું જોવે છે. દાગીનાને મને કોઈ લાગતું વળગતું. હવે સોનાનો દાગીનો છે, એ દાગીનામાં સોનું રહેલું જ છે, એમાં સોનું રહેલું છે. પરંતુ જેને અજ્ઞાન છે એને દાગીનો દેખાય છે, અને જેને જ્ઞાન છે એને સોનું દેખાય છે. એમ આ જે છે એને જેને અજ્ઞાનતા છે એને આ દેહ દેખાય છે, અને જેને જ્ઞાન છે એને એ પરમાત્મા દેખાય છે. બદલવાની છે દ્રષ્ટિ, અને સદગુરુ મારા દ્રષ્ટિ બદલે છે, બીજું કશું બદલતા નથી. દ્રષ્ટિ બદલાઈ જાય, સમજણ આવી જાય તો પરમાત્મા વ્યાપક છે. પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી. અને મને સાહેબ ની વાત કરી મારા જગન્નાથદાસ મહારાજે, તો સાહેબ નો અર્થ થાય છે પારસી શબ્દ છે. સાહેબ નો અર્થ થાય છે સૌથી મોટો, બધાથી મોટો. અને એ સમયે મુસ્લિમ સત્તા હતી, અને કબીર સાહેબ ને બે હરખા રાખવા. કારણ કે એવો શબ્દ લાવો તો બધાય મોને. જો કદાચ શંકર કે મુસલમાનો ના મોને, અને અલ્લાહ કે તો હિન્દુ ના મોને. હવે આ વચ્ચેનો શબ્દ શું લાવવો? એટલે સાહેબ નો અર્થ બધાથી મોટો. તો એ સાહેબ એવો શબ્દ છે કે એને બધાય સ્વીકારશે. હિન્દુએ સ્વીકારશે, ક્રિશ્ચિયને સ્વીકારશે, અને મુસલમાને સ્વીકારશે. એટલે બધાથી મોટું કોણ છે? સૌથી બધાથી મોટો એ પરમાત્મા. એને કોઈને બ્રહ્મ કીધો, એને કોઈને વચન કીધું, નિરોધ મહારાજ એને નામ કીધું, એને કોઈને પરબ્રહ્મ કીધો, એને કોઈને આત્મા કીધો, અને એને કોઈને સાહેબ કીધો. હવે છે તો એકનો. તમે અમુક વિસ્તારમાં જો ને તો તમે 101 ના એક, પણ તમારું નામ બદલાઈ જાય. તમે એક હોવા છતાં એક આશ્રમમાં એક ભક્તો આયા અલગ અલગ વિસ્તારના. હવે મહારાજના સેવકો હતા કે આપણે પૂછો ને એને શું શું ખાવું છે. એટલે પેલા ભક્ત પૂછવા જાય કે તમારે શેનું શાક ખાવું છે? એટલે એક જણે કીધું કે મારે ડુંગળીનું શાક ખાવું છે, બીજે એમ કીધું કે મારે કોદનું શાક ખાવું છે, ત્રીજે એમ કીધું કે મારે પ્યાજનું શાક ખાવું છે, ચોથે એમ કીધું કે મારે ભાચરનું શાક ખાવું છે. ચેલો મૂંઝણો કે બાપુ આપણે તો એટલી ડુંગળી પડી છે, અને આ બધા નોખું કે છે, તો હવે કરવું શું મારે? ચોથું લાવવું ના તો અમે ઓળખતા નથી કે તું તારે ડુંગળી નું કહે. અને તો જોઈ ને એની જે માજુ હોય એમ કે છે, જે માજુ હોય હાલશે. પણ કે ડુંગળી છે ને એમ કે જૂઠું ચમ કે બોલાય? કે તારે જૂઠું બોલવું નહીં. તું તારે કહેજે શાક તૈયાર છે ને હાલવા જા કે લ્યો તમારા કોદા, પેલો કે અમારા કોદા આવી ગયા, પેલો કહી લ્યો તમારું ભાચર કે અમારું ભાચર આવી ગયું. હવે એક વસ્તુનું નામ હટકા, કોઈ કોદા કે કોઈ ડુંગળી, કોઈ આલુ, પેલો પ્યાજ કહે છે, અને કોઈ ભાચર કહે છે. વસ્તુ એકની એક હતી, પરંતુ ભાષા ફેર હતો. એમ આ પરમાત્મા ભાષા કોઈ અલ્લાહ કે, કોઈ ઈશ્વર કે, કોઈ ખુદા કે, કોઈ પરમાત્મા કે, કોઈ બ્રહ્મ કે, મૂળ વસ્તુ એક છે. તમે આમ સાદો દાખલો આલો તમને પ્રત્યક્ષ. તમારા જે પ્રાણ છે ને, પ્રાણ એ બધાને એક કે જુદો? આપ જે પ્રાણ છે એ મુસલમાનોને જુદો આવે કે એક આવે? અને ક્રિશ્ચિયન ને એક. પછી પારસી હોય તો તમામે તમામનો પ્રાણ એક કે જુદો?
આ સૂર્ય છે બધાનો એક કે જુદો. હવે એને કદાચ નામ બીજા કોઈ કહેતું હોય છે, પણ મૂળ વસ્તુ અને આખું જગત પ્રાણથી જીવે છે. આખું જગત છે આ પ્રાણથી જ. અને જ્યાર સુધી આ પ્રાણ છે ને એટલી ઘડા તમારી વાહ વાહ. અને જે દાડે પ્રાણ ના હોય ને એ દાડે તમને તરત જ કે ઉતવાલ કરો. હવે ગમે એટલા વાલા હો, ગમે એટલા આગેવન હો, ગમે એટલા મોટા નેતા હો, પણ કોઈ એમ નથી કહેતું કે અઠવાડિયું રાખો તાર. હું એમ કે 20 વર્ષ સરપંચ રહ્યા છે, કે 20 વર્ષ મુખ્યમંત્રી રહ્યા છે, કે ધારાસભ્ય રહ્યા છે, કે લાવો આપણે 10 દાડા રાખે. કોઈ રાખે છે? હા, તો પ્રાણની ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, તારે જરૂર થશે જવાની. લોટ પાણીનો લાડવો કરશે, તારે જરૂર નહીં હોય ખાવાની. 25 ભેળા મળી અને પછી ઉતાવળ કરશે કાઢવાની. લાકડા ભેળો તને બાળી દેશે, પછી ઉતાવળ હશે નાવાની. 13 દી તારી મોકાણ થશે અને પછી માવા મિષ્ટાન ખાવાની. પ્રાણનું સગું છે સૌ અંતે ભૂલી જવાની. પછી આ બધા ભૂલી જાય છે. તમારામાં ગુણો છે ને જ્યાર સુધી કામ કરવાના, અને ગુણ છે એટલે ગણા આ જગત કહે છે કે ગુણ ચેડી પૂજા, ગુણ ચેડી પૂજા. જ્યાર સુધી ભગવાન નહીં કોઈ માનતા નથી, ભગવાન ની કોને પડી, પણ ભગવાન પાસે કોક ને કોક લઈ અને કોક ની કોક અપેક્ષાઓ મંદિરમાં બધા જ હોય છે, અપેક્ષાઓ લઈ જ હોય છે. ભગવાન કો તમે આટલું હાલી જો. આર્ત અર્થાર્થ જ્ઞાની 4 પ્રકારના ભક્તો કીધા. આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ અને જ્ઞાની. આ 4 પ્રકારના ભક્તો હોય છે ભગવાનના. અને એમાં મને જ્ઞાની પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે મને જ્ઞાની પ્રિય છે, કારણ કે જ્ઞાની મને ઓળખે છે અને જ્ઞાની એ મારું સ્વરૂપ છે. એ અર્જુન, જ્ઞાની એ મારું સ્વરૂપ છે. એટલે આ જગત તમામ જગતના જીવો ગુણ ચેડે ગુણની પાછળ પડેલા છે. આમ તો જે તમારો બાળકો છે તો તમારો જન છે, તમે એનાથી જુદા. કદાચ કોઈ એમ કહેતું હોય કે પૂર્વજી મરી જાય, બધા એમ કે છે કે મરી જાય, નિર્વાણ થઈ જાય. વાસ્તવિકમાં નિર્વાણ કોને કહેવાય? કે જેને વાણી ના હોય ને, વાણી, એને નિર્વાણ કહેવાય. જો વાણી ના પહોંચે ને એને નિર્વાણી પદ કહેવાય. જાઉં છે નિર્વાણી આત્માની કરી લ્યો ઓળખાણી. હવે જેને વાણી નથી, હવે વાણી ચો નથી, તો તમે તમારા પોતાના સ્વરૂપમાં જો તો તે વાણી પોખતી. જો આત્માનું સ્વરૂપ છે તે વાણી પોખતી નથી, અને એ નિર્વાણ છે, એ નિર્વાણ છે. હવે આ જે ગુણવજી કદાચ ભલે સદેહે નહીં, પરંતુ એમનો ધન છે, એમનો પુત્ર પરિવાર, એમનો ધન છે. બીજો છે દાગીનો હતો, દાગીનો, અને દાગીનો કદાચ એમાંથી તો લગડી હતી, અને લગડીમાંથી બીજું મોય 2 વસ્તુ બનાવી. કોઈ દોરો બનાવ્યો, લગડી પડી રહી છે અને એમાંથી દોરો બનાવ્યો છે, વાળી બનાવી છે, તો એ હોતું છે બીજું કોઈ? અને લગડીનો દાગીનો છે ને, આ એમનો જ જે પરિવાર છે, એમનો ધન છે. અને દિન પ્રતિદિન એ વધતો જાય છે, અને એક દાડો મોટો વડ થશે. એક દાડો મકવાણા પરિવારની વાત કરો તો પ્રથમ એક જ ડોહ હતા, તો અત્યારે કેટલો મોટો પરિવાર છે. હવે એમ આખું જગત છે, એ આખું જગત એક જગ્યાએથી ઉત્પન્ન થયું છે, એક જ જગ્યાએથી ઉત્પન્ન થયું છે. અને આખું જગત એક જ પરમાત્મામાંથી પ્રગટ થયું છે, અને એક જ પરમાત્મામાંથી સમાવાનું. જહીં સે ઉપના વહીં સમાના. જોઈથી ઉત્પન્ન થાય છે એ સમાય છે. એટલે ભજન કરવાનો સમય છે, વારે ઘડિયા સમય મળતો નથી. અને મહાપુરુષોજી બાકી છે ઘણા, એટલે મેં વધારે ન બોલતો. હું મારી વાણીને વિરામ આપું છું. મારા સમરદાસે આનંદ કરાવશે, બચુરામ પણ બાકી છે. અને તમામ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પરિવારે જેને ભજન રાખ્યું એને ખૂબ ખૂબ ધન્યવાદ. અમને પરમાત્મા ખૂબ ખૂબ સુખી કરે અને ખૂબ પ્રગતિ કરાવે એવી પરમાત્મા સદગુરુ મહારાજને પ્રાર્થના. જય ગુરુ મહારાજ. સદગુરુ